ભાઈ અમને પણ એક્ટિંગનો મોકો મળ્યો છે. બસ સ્ટેન્ડમાં હિરોઈનની પાછળ ઊભા રહેવાનું કહ્યું છે. જેમ બેકગ્રાઉન્ડમાં ઊભા રહીએ ને, આસિસ્ટન્ટ છે એટલે ફક્ત કામ નથી કરવાનું, ક્યારેક ક્યારેક આવું ઊભા પણ રહેવું પડશે. હિરોઈન કોણ છે એમાં? એ હિરોઈન કરતા તો અમે બંને વધારે સુંદર છીએ. એમ તમે સુંદર છો એ જાતે જ નક્કી કરી લીધું? એ સાચું કહું છું. તો તમને બંનેને કામ ગમી ગયું? મને પસંદ નથી આવ્યું. આઈ લાઈક ટુ રાઇટ. આઈ એમ ગોઈંગ ટુ બી અ સ્ક્રિપ્ટ રાઇટર. અને આમ પણ અમે બંને મળીને લખશું. અમે નક્કી કરી દીધું છે કે ફિલ્મ બનાવનાર ડિરેક્ટરને જો અમે મટીરિયલ દઈશું તો આ બહુ મોટી વાત હશે. અને 20 દિવસની ઇન્ટર્નશિપ પણ છે. લીલા મંજુ ધ રાઇટર ડ્યુઓ અમે એ જ નામે રજીસ્ટર કરાવશું. અને હા, અમને એક ઓફિસ પણ જોઈએ છે જે સારી અને સસ્તી હોય, સારા એરિયામાં. અમારા માટે કોઈ ઓફિસ શોધો ને. આ પાણી આપને મને. પહેલા કોઈ સરસ વાર્તા લખો, પછી હું તમારા બંને માટે ઓફિસ પણ શોધીશ. સોરી, મને નીંદર આવે છે. આઈ એમ ગોઈંગ. યુ ગાઈઝ કન્ટિન્યુ. જલ્દી જાને. તમને નીંદર આવે તો કહી દેજો, હું જતી રહીશ. નહીં વાંધો નહીં, જાગીએ ને. ચાલ જલ્દીથી ક્રોસ કરીએ યાર. રાત ક્યારે પડશે યાર? બહુ લાંબો દિવસ છે. શું કરીએ? લીલાના આશીષ. અરે નહીં, આ દિવસે ગરમી થાય છે ને એટલે કહું છું. ખબર છે અરે. કેટલી ગરમી છે, અમને ઊંધું ના બનાવ. તમે લોકો પણ થોડું વિચારો યાર. હા, ક્યાં સુધી તમારી સાથે ફરતો રહીશ? હંમેશા બોર થઈ જાઉં છું યાર. બોર થઈ ગયો? તું અરે, બહુ અરે insult કરે છે શું કરે યાર છે? યાર. બહાર જવાનો રસ્તો અહીંયાથી છે, ત્યાંથી નહીં. ચાલ નીકળ. મારી હાય લાગશે તને. ઠીક છે, ભલે લાગે. ક્યાં જાય છે? અરે, આવો. તું શું કરે છે? અરે, આવો, જા. જા. નીંદર આવી ગઈ હતી. જોયું મેં. અંદર જઈને સૂઈ જા ને. ભૂખ લાગી છે. તું જમી હતી ને? હા, જમી હતી પણ બહુ લાઇટ જમી હતી. ઘણો ટાઈમ થઈ ગયો ને, ફરીથી ભૂખ લાગી ગઈ. આ લે, ગમશે તને? હા, માય ફેવરેટ. થેન્ક યુ. તારી ફેવરેટ છે ખબર છે? મંજુએ કહ્યું ને. નહીં, આગળ શું વિચાર્યું છે? કોણ જાણે. હજુ તો MBA ખતમ કર્યું છે. બસ હવે બહુ ભણી લીધું યાર. એક નાનકડી ટ્રીપ પ્લાન કરીશ, બહાર ફરીને આવીશ. પછી આવીશ ત્યારે કંઈ વિચારીશ કામના વિશે. નાઇસ. ટ્રીપ ક્યાંની છે? ઓલ ઓવર ધ વર્લ્ડ? એટલા પૈસા નથી, બસ નાનકડી ટ્રીપ છે. જઈશ સાઉથ ઇન્ડિયા. એકચ્યુઅલી 2 અઠવાડિયા પહેલા જવું હતું, પણ મારો ફ્રેન્ડ છે ને મહેશ, એણે મને ટાંગ આપી. મારે એકલા જવું નથી, એટલે બહુ સારું લાગતું હશે ને? બાઇક ઉપર મજા આવે છે. સિરિયસલી? બાઇક ઉપર? આટલી જોરથી બાઇક નહીં કર. ઘરવાળાને ખબર પડશે ને તો જવા પણ નહીં દે. કન્યાકુમારી સુધી જવાનો પ્લાન છે. ત્યાં જઈને સનરાઈઝ જોવું છે. પછી જોઈશ ત્યાંથી શું કરું. વાવ. આવતા અઠવાડિયે નીકળી જઈશ. સો યુ હેવ અ ગુડ બાઇક? ટ્રીપની માટે કઈ બાઇક છે? શું? તે મારી બાઇક નથી જોઈ? ના. આર યુ સિરિયસ? હું માનું છું કે તું ફોકસ્ડ છે, અહીંયા ત્યાં નથી જોતી, પણ બાઇક તો ઘરની બહાર જ ઊભી રહે છે ને. મેં ખરેખર નથી જોઈ. લાગે છે તને ચશ્મા આવી ગયા છે. આવ તને દેખાડું મારી બાઇક. આ જ છે મારી બાઇક. કેવી સુંદર છે ને? તમારા બાઇક પ્લાન વિશે કહી દઉં? હે, વોટ્સ રોંગ વિથ યુ? સંભાળીને જશો ને, વધુ રફ ડ્રાઇવિંગ ના કરતા. અમે કોઈને નથી કહી રહ્યા, સંભાળીને જજો, ઠીક છે? શ્યોર. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ.